અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં ખુલાસો થયો છે। બોપલ હિટ એન્ડ રન કેસમાં સૌથી મોટો ખુલાસો। હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। બોપલ હિટ એન્ડ રન કેસના સીસીટીવી સામે આવ્યા છે। ન્યૂઝ 18 પર કેવી રીતે બન્યો હતો આ બનાવ તે પણ આપ જોઈ શકો છો। સીસીટીવીના આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પૂરપાટ ઝડપે એક કાર જઈ રહી છે। આસપાસ કેટલાક વાહનો પણ જઈ રહ્યા છે અને જેવો જ અકસ્માત થાય છે, તમામ લોકો ત્યાં જ ઊભા રહી જાય છે। તો અકસ્માતના આ દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, બોપલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। કેસની અંદર બે અપડેટ સામે આવ્યા છે। એક અપડેટ તો છે કે તેના પિતા જે છે નબીરાના મિલાપ શાહ, તેની સામે પણ કાર્યવાહી કરવાના આદેશ જે છે ઉપરથી આપી દેવામાં આવ્યા છે એસપી દ્વારા, અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે। કારણ કે ન્યૂઝ 18 પણ જણાવ્યું હતું કે કઈ રીતે સગીર જે વ્યક્તિ બાળક હોય અથવા કિશોર હોય તો તેના માતા પિતા જ જવાબદાર હોય છે અને તેની સામે જ ગુનો દાખલ કરે છે। સાથોસાથ જે બીજા સીસીટીવી સામે અત્યાર સુધી સીસીટીવીમાં જે નબીરા છે તે જે ફૂલ સ્પીડમાં જે ગાડી ચલાવી રહ્યો હતો, પરંતુ હવે નવા જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે કઈ રીતે તે સિક્યુરિટી ગાર્ડ જે રોડ ક્રોસ કરી રહ્યો હતો તેને ટક્કર મારી છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। ક્યાંક ને ક્યાંક જે સોબો સેન્ટરથી અને જે આખો જે રોડ છે તે ત્યાં આ પ્રકારના દ્રશ્યો રાતે જોવા મળતા હોય છે। જે બાઇક રેસર્સ હોય છે એ પણ આ પ્રકારે વાહનો ચલાવતા હોય છે અને આ સ્પષ્ટ દેખાય છે કેટલી સ્પીડમાં તે એક જે નોર્મલ રોડ છે જે લોકોને અવર જવર માટે ત્યાં નબીરા જે છે તે ગાડી ચલાવી રહ્યો છે। તો હવે મિલાપ શાહ સામે પણ કાર્યવાહી થશે અને થવી જ જોઈએ, કારણ કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે ખૂબ જ ગંભીર છે અને આવા નબીરાના માતા પિતાને પણ ખરેખર ચેતવણી રૂપ કિસ્સો છે કે આ પ્રકારે પોતાના જે નાના બાળકો જે માઇનોર છે તે લોકોને વાહનો ના આપવા જોઈએ। જી અત્યાર સુધી પોલીસની કાર્યવાહી ક્યાં પહોંચી છે? અત્યાર સુધીમાં પોલીસે ગાડીઓ કબજે કરી છે અને જે નામ અને જે સરનામું મળ્યું છે કે મિલાપ શાહ છે તે પોતે એક બિલ્ડર છે અને તે પોતાની સ્કીમો ચલાવે છે એ પ્રકારની માહિતી મળી છે। અને અત્યારે સૂત્રો કહી રહ્યા છે કે ટૂંક સમયમાં મિલાપ શાહની પણ અટકાયત કરી લેવામાં આવશે, કારણ કે મિલાપ શાહ છે ઘટના પછી તે ઘરેથી ગાયબ થઈ ગયો હતો એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા હતા, પરંતુ અત્યારે જે મિલાપ શાહ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે, કારણ કે નબીરા પુત્ર છે અને તેને વાહન આપ્યું છે એટલે એ પ્રકારનો ગુનો એની પણ સામે પણ દાખલ થશે અને સાથોસાથ ટૂંક સમયમાં તેની ધરપકડના જે છે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। પરંતુ અત્યારે મિલાપ શાહ સામે ઓફિશિયલ ફરિયાદ થવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં એસપી છે આ સમગ્ર મામલે ખુલાસો પણ કરી શકે છે। જી, કારણ કે સારવાર દરમિયાન જ આનું મોત થયું છે સિક્યુરિટી ગાર્ડનું, એટલે કલમો પણ એ રીતે જ ઉમેરવામાં આવશે નવીન? બિલકુલ સંધ્યા, આમાં એવું છે કે સગીર છે એટલે સગીર સામે તો કાયદાના સંઘર્ષમાં તેને રાખીને અને માતા પિતા સામે પૂછપરછ કરીને તેને કદાચ જામીન મળી શકે છે, કારણ કે જે આ ગુનો છે BNS જે એટલે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જે નવો કાયદો છે તેમાં પણ આ જે ઘટના છે જામીન પાત્ર છે। પરંતુ ગંભીર બાબત એ છે કે આ પ્રકારના નબીરાને વાહન કેમ આપ્યું? તો જે મિલાપ શાહ છે તેનો ડ્રાઇવિંગ લાયસન્સ સુધી રદ થઈ શકે છે, તેની સામે ધરપકડ થઈ શકે છે, તેની સામે અન્ય કડક કાયદો અને કાર્યવાહી થઈ શકે છે, કારણ કે તે જ મોટો જવાબદાર છે કે તેને પોતાના નબીર પુત્રને અને તેને વાહન કઈ રીતે આપ્યું, કારણ કે આ પ્રકારે લાયસન્સ પણ એની પાસે હશે નહીં, કારણ કે તે સગીર છે। તો ક્યાંક ને ક્યાંક જેટલો જવાબદાર, સૌથી વધારે જવાબદાર તેના પિતા જ છે અને તેના કારણે જ જે કે સગીર છે તેની સામે તો માત્ર કાયદાના સંઘર્ષના જે અલગ અલગ જે કાયદો હોય છે એ પ્રમાણે કાર્યવાહી થશે, પરંતુ તેના પિતા સામે કડકથી કડક કાર્યવાહી થવાના જે એંધાણ લાગી રહ્યા છે। નવીન, કારણ કે અમદાવાદમાં જ આ પ્રકારની પહેલા પણ ઘટનાઓ બની ચૂકી છે, જેમાં જે પેરેન્ટ્સ છે તેના ઉપર જ એક્શન પણ લેવાયું છે અને તેમ છતાં પેરેન્ટ્સ જે છે તે સમજતા નથી। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ફરી એક આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં માતા પિતા જાણે કે ગુનેગાર હોય તે પ્રકારની આ ઘટના છે તે કહી શકાય। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર। વોર્ડની બહાર બેડ મૂકીને સારવાર આપવાની ફરજ પડી। ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 8 પર પહોંચ્યો। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો। સુરતમાં 1.5 વર્ષની બાળકીએ 18 મણકાની મેગ્નેટિક માળા ગળી જતા માતા પિતાનો જીવ થયો અદ્ધર। 3 કલાકની સર્જરી બાદ માસૂમનો જીવ બચ્યો। ઉત્તર પ્રદેશમાં ઘાઘરા અને સરયુ નદીનો કહેર સામે આવ્યો। નદીના ધસમસતા પ્રવાહને લીધે સ્કૂલ ધરાશાયી થઈ। સતત પ્રચંડ પ્રવાહને લીધે નદી કાંઠે આવેલી સ્કૂલની તબાહીના દ્રશ્યો સર્જાયા। સ્કૂલની તબાહીનો વિડીયો થયો વાયરલ। ઉત્તરાખંડના પિથોરાગઢમાં ફસાયેલા યાત્રીઓનું કરાયું રેસ્ક્યુ। તવાઘાટ ખાતે આદિ કૈલાસ તીર્થ પર ફસાયા હતા યાત્રીઓ। હેલિકોપ્ટરની મદદથી ઘેલા, બુંદી અને સરસામાં ફસાયેલા 63 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું। બિહારના કરકટમાં નદીમાં નહાવા
રેસ્ક્યુ કરાયું. એકાએક નદીમાં પાણીનો પ્રવાહ વધતા 11 જેટલા લોકો અટવાયા હતા. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચી તમામ 11 લોકોનું રેસ્ક્યુ કર્યું. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. રેલવે અંડરપાસ સંપૂર્ણપણે ડૂબી ગયો અને એક ગામ પૂરની ચપેટમાં આવતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી. ભોજન બનાવવામાં પણ લોકોને પારાવાર હાલાકી. ગામના પાદરો, ખેતરો બધું જ પાણીમાં તરબોળ. વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં તરબોળ. ખેડૂતો ધસમસતા પાણી વચ્ચેથી બળદગાડું લઈને જવા મજબૂર. વાહન ચાલકો પણ જીવના જોખમે કરે છે અવરજવર. અયોધ્યામાં સરયુ નદી ભયજનક સપાટીને પાર. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને નેપાળમાંથી પાણી છોડાતા નદીના જળસ્તરમાં સતત વધારો. કાંઠા વિસ્તારના ગામમાં એલર્ટ જાહેર કરાયું. ઝારખંડમાં સતત 2 દિવસથી મેઘો અનરાધાર. પતરાતુ ડેમમાંથી પાણી છોડાતા રામગઢમાં દામોદર સહિત અનેક નદીઓ તોફાની બની. ભારે વરસાદથી પાણી ભરાતા રજરપ્પા મંદિર તરફનો રસ્તો બંધ કરાયો. મંદિર નજીક દુકાનોમાં પાણી ભરાયા. ઝારખંડના જમશેદપુરમાં મેઘો અનરાધાર. શહેરના મધ્યમાંથી પસાર થતા વરસાદી નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. બિહારના મસાડુ ગામમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. નદી કિનારે આવેલા ઘરોની જમીન સતત ધસી રહી છે. સ્થાનિક ધારાસભ્ય અલી અશરફ સિદ્દીકીએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો. રાંચીમાં સતત વરસાદને કારણે સ્થાનિકોની સમસ્યા વધી. નીચાણવાળા વિસ્તાર પંડારા અને પંચશીલ નગરમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી. ઘૂંટણસમા પાણી વચ્ચેથી લોકો જઈ રહ્યા છે મંદિર. ગુમલા બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે ઝારખંડમાં સતત વરસાદ. ઝારખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ અને યલો એલર્ટ જાહેર. ગુમલા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ઝારખંડમાં અવિરત વરસાદથી જળબંબાકાર. બોકારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. અડધા વાહન ડૂબે તેટલા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા. અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઝારખંડમાં અનરાધાર વરસાદને પગલે નદી નાળા છલકાયા. બોકારોમાં ગરગા ડેમની જળસપાટી વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. પાણીની સતત આવક થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર. પ્રધાનમંત્રી મોદીએ વાવોલમાં સોલાર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. ધાબે પીએમએ 18 મિનિટ વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ વાવોલથી કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સૂર્ય યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. રાજભવનથી સવારે મહાત્મા મંદિર જતા પહેલા વાવોલની મુલાકાત લીધી અને સૂર્યઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા. પીએમ ગાંધીનગરના વાવોલની શાલીન બી સોસાયટીમાં 53 નંબરના બંગલોમાં મુલાકાત કરી અને ત્યાં છત પર લાગેલી સોલાર પેનલ નિહાળી. ત્યારે પ્રધાનમંત્રીને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા. પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો. પોતાની સોસાયટીમાં પીએમના આગમનને લઈને સ્થાનિકો ગરબા રમતા દેખાયા. સંવાદ બાદ લાભાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી. બંગલો માલિક જક્સી સુથાર અને તેમના પત્ની સાથે પણ પીએમ મોદીએ વાત કરી. આ સમયે દંપતી માટે પોતાના ઘર આંગણે પીએમ મોદીના આગમનને જીવનભરનું સંભાળણું બની ગયું. પ્રધાનમંત્રીએ ગજ્જર પરિવારને કાપડ પર ઓટોગ્રાફ આપ્યો. પીએમની સિગ્નેચર મેળવીને આ પરિવાર ખૂબ ખુશ જોવા મળ્યો. પરિવારનું કહેવું છે કે તેઓ કાપડ પરના ઓટોગ્રાફને ફ્રેમમાં મઢાવીને પોતાના ઘરમાં સજાવશે. પીએમએ સોસાયટીની મુલાકાત લેતા રહીશો પણ ગર્વ અનુભવી રહ્યા છે. લોકોએ પીએમ મોદીને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા. ગાંધીનગરમાં પીએમ મોદીએ રીઇન્વેન્સ સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી મોદી વાવોલ બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચ્યા હતા. મહાત્મા મંદિરમાં એટલે કે રીઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું. 18 સપ્ટેમ્બર સુધી આ સમિટ ચલાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રીઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી. પીએમ મોદીએ સમિટનો પ્રારંભ કરાવી પ્રદર્શન નિહાળ્યું. અહીં અત્યાધુનિક ઉપકરણનું નિરીક્ષણ પણ કર્યું. બાદમાં પીએમ મોદીએ રીઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સંબોધન કર્યું. આ સમિટમાં મોદીએ કહ્યું કે ગુજરાતની ધરતી જ્યાં શ્વેત ક્રાંતિ અને મધુ ક્રાંતિનો ઉદય થયો, જે ભૂમિ પર સૂર્ય ક્રાંતિ ઊભી થઈ, ત્યાં જ આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત એ ભારતનું રાજ્ય છે જ્યાં સૌ પ્રથમ સૌર ઉર્જા નીતિ બનાવવામાં આવી. પહેલા ગુજરાતમાં પોલિસી બની, પછી રાષ્ટ્રીય સ્તરે આગળ વધી. આ સમિટમાં પીએમ મોદીએ તેમનો અને બરાક ઓબામાનો કિસ્સો પણ યાદ કર્યો. સંબોધન દરમિયાન મોદીએ દીકરી માટે 10 થી 12 લાખની બચત સમજાવતા કહ્યું કે એક નાનકડા પરિવારની મહિનાની વીજ ખપત 250 યુનિટ છે અને 100 યુનિટ વીજળી ઉત્પન્ન કરી વેચી રહ્યા છે. એને વર્ષે 25,000ની બચત થશે અને વીજ બિલની પણ બચત અને કમાણી મળીને 25,000નો ફાયદો થાય છે. આ પૈસાને પીપીએફમાં નાખી દે તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય અને 20 વર્ષ બાદ 10-12 લાખ રૂપિયા હશે. બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીમાં આ પૈસાથી મોટો લાભ થશે. અહીં પીએમ મોદીએ કહ્યું હતું કે 17 શહેરોનું સોલાર સિટી બનાવીશું.